રાધનપુર બાબર હાઈવે પર આવેલ ઠાકોર સમાજની કન્યા છાત્રાલય લાભાર્થી યોજવામાં જઈ રહેલો તો શૈક્ષણિક લોક ડાયરો મોકૂફ રખાયો। કાશ્મીરમાં થયેલા આતંકી હુમલાના નિર્દેશ લોકોના મોત નિપજ્યા, જેને લઈને રાધનપુરમાં યોજાનાર ભવ્ય લોક ડાયરો મોકૂફ રાખવામાં આવ્યો છે। રાધનપુર ખાતે 27 એપ્રિલની રાત્રે યોજાનાર લોક ડાયરો રદ કરાયો હતો। જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે આતંકવાદી હુમલામાં જીવ ગુમાવનાર મૃતકોને લઈને સમગ્ર ભારતભરમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાત જોવા મળી રહ્યા છે, ત્યારે પાટણ જિલ્લાના રાધનપુરમાં પણ વિરોધ જોવા મળ્યો હતો। ઠાકોર સમાજની કન્યા છાત્રાલયના લાભાર્થી યોજવા જઈ રહેલો શૈક્ષણિક લોક ડાયરો મોકૂફ રાખવામાં આવ્યો છે। બ્યુરો રિપોર્ટ અનિલ રામાનુજ, રાધનપુર, પાટણ। નમસ્કાર, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત। કાશ્મીરના પહેલગામની અંદર આપણા યાત્રિકો નાગરિકો ઉપર આતંકવાદીઓ દ્વારા એક હિચકારો હુમલો કરવામાં આવ્યો। એમાં અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા, અનેક લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા। ત્યારે આખા દેશમાં આજે ગમનો માહોલ છે, દુઃખનો માહોલ છે અને આક્રોશ છે આખા દેશમાં। ત્યારે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા સમી સાતલપુર રાધનપુરમાં કન્યા છાત્રાલયના લાભાર્થી જે શૈક્ષણિક ડાયરાનું 27 તારીખે આયોજન કરવામાં આવ્યું હતું, એને હાલ પૂરતો મોકૂફ રાખીએ છીએ। આવનારા સમયમાં નવી તારીખ પછી જાહેર કરીશું, પરંતુ આ દુઃખની ઘડીમાં એ તમામ સ્વજનોની જોડે છે જેમણે પોતાના સ્વજન ગુમાવ્યા છે। પરમાત્મા ભગવતી એમને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે, એ જ અભ્યર્થના સાથે જય હિન્દ, જય જય ગરવી ગુજરાત।